નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ભારતમાં યુવાનોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે અને અત્યારે યુવાનો સોશિયલ મીડિયા પર તો છે જ, પરંતુ રાજનીતિમાં પણ આગળ છે। અને આજે આપણે આ ખાસ સંવાદમાં રાજનીતિ, એમાં આવતા પડકારો, સિસ્ટમ અને દેશમાં જેટલા પણ રાજનીતિને લક્ષી જે પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। અને એની માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર વિશાલ પટેલ, જેઓ પોલિટિકલ એક્સપર્ટ છે। ડોક્ટર વિશાલ પટેલ, આપનું હાર્દિક સ્વાગત છે। જી, તો અમને અમારા દર્શક મિત્રોને જણાવશો કે જે પોલિટિકલ સાઇટ છે આખી, એમાં રાજનીતિ જે છે દેશની, એમાં આગળ વધવા માટે કે પછી એમાં એન્ટ્રી લેવા માટે કયા પડકારો આવે છે અને કેવી રીતે એમાં આગળ વધી શકાય છે? અત્યારે જે રીતેની પરિસ્થિતિ ચાલી રહી છે ને, અત્યારનો જે નવો ટ્રેન્ડની વાત કરવા જઈએ અને જે મુદ્દા ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે યુવાનો જે રીતે અત્યારે હાલ રાજનીતિની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે। જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વખતે બધા જ લોકો દેશની આઝાદી પાછળ લાગેલા હતા। ક્યાંક ને ક્યાંક આઝાદી મળ્યા પછી જે લોકો પાસે પોલિટિકલ નોલેજ હતું એ લોકો પોલિટિકલ એક્સપર્ટની અંદર આગળ વધતા ગયા, પોલિટિકલ એક્સપર્ટાઇઝ થતા ગયા અને એમ કરીને સત્તા પક્ષ હોય અથવા વિપક્ષ હોય એની અંદર એ લોકો એન્ટ્રી લીધી। સાથે સાથે યુવાનો જે છે, યુવાનો એ ટાઈમે એજ્યુકેશન ઉપર વધારે ફોકસ આપવા માંડ્યા કે એજ્યુકેશન એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું। ધીમે ધીમે જે રીતે અત્યારના યુગની વાતચીત કરવા જઈએ કે અત્યારે હાલ જે 2026માં અત્યારે આપણે ચાલી રહ્યા છે એની અંદર જે ગયા 5 વર્ષની સરખામણી કરીએ, આવનારા 5 વર્ષ અને જે આપણે અત્યારે આપણો દેશ એ જે 2047ના વિઝન સાથે જે ચાલી રહ્યું છે એની અંદર કદમથી કદમ યુવાઓનો મિલાઈ રહ્યા છે। કારણ કે યુવાનો જે છે એ અત્યારે હાલ પોલિટિક્સની અંદર જોરશોરથી એન્ટ્રી કરી રહ્યા છે। પડકારો ઘણા ખરા છે, પરંતુ અત્યારે હાલ જે યુવાનોમાં ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે અને દર વખત કરતા આ વખતે અત્યારે હાલની અંદર જ જોવા જઈએ કે જે રીતે ચૂંટણીનો માહોલ પૂરો થયો છે અને જે 2024થી લોકસભાના ઇલેક્શનથી લઈ યુવાનો જે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે, જે અત્યારે બહુ જ ભરપૂર માત્રાની અંદર પોલિટિક્સની અંદર યુવાનો એન્ટ્રી લઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક 2 થી 3 ફેક્ટર એમની પાછળ જવાબદાર છે કે એ લોકોને પોલિટિક્સ લેવલે આગળ વધવું છે। ક્યાંક એમની મહત્વાકાંક્ષાઓ કંઈક પોલિટિક્સથી વધારે હોય છે। કોઈક યુવા નેતા જે છે કે જે સ્પેસિફિકલી કન્ડિશન, પરિસ્થિતિને આધીન રાજનીતિની અંદર આવીને કંઈક બદલાવ કરવા માંગે છે। એટલે ઘણા બધા ફેક્ટર્સ છે કે યુવાનો જે રીતે રાજનીતિની અંદર આવી રહ્યા છે એ અત્યારનો ટ્રેન્ડ બન્યો છે કે યુવાનો રાજનીતિ સાથે સંકળાઈ રહ્યા છે। ડોક્ટર વિશાલ, આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે શું ખરેખર રાજનીતિ યુવાનોને પ્રતિનિધિત્વ આપે છે કે ફક્ત યુવા ચહેરા સુધી જ મર્યાદિત હોય છે? રાજનીતિની અંદર 2 થી 3 વસ્તુ જોવામાં આવતી હોય છે। એવું નથી કે સ્પેસિફિકલી આજે મારે રાજનીતિમાં જવું છે એટલે મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે, હું લડી લઉં અને હું જીતી જાઉં અથવા હું જ નેતા બની જાઉં, એવું અત્યારે નથી રહ્યું। તમારે રાજનીતિમાં આવવા માટે પહેલા તો રાજનીતિને ડીપલી જાણવી પડે કે રાજનીતિ છે શું। રાજનીતિની અંદર માત્ર એવું નથી કે હું ટિકિટ લઈને જીતી ગયો પછી મારી પૂરી થઈ ગઈ, 5 વર્ષ હું નીકાળી દઈશ, સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ હોય કે ગવર્મેન્ટની ગ્રાન્ટ હોય કે હું કોર્પોરેટર તરીકે પણ હોઉં કે નાનામાં નાના સરપંચ તરીકે પણ હોઉં, ખાલી જવાબદારી ચૂંટણી લડવી અને જીતવા પૂરતી સીમિત નથી રહેતી। એની પાછળ ઘણા બધા કારણો અને ઘણા બધી જવાબદારીઓ રહેલી હોય છે કે જે સૌથી પહેલા અત્યારે હાલ યુવાનો એ ટ્રેન્ડની અંદર જોઈ રહ્યા છે કે 2 થી 3 ફેક્ટર એની અંદર પણ જવાબદાર છે કે અમુક યુવાનો જે છે એ અત્યારે હાલ જેનજી જનરેશન જે કહીએ એ લોકોની મહત્વાકાંક્ષાઓ બહુ વધારે હોય છે। અત્યારે આપણે જોઈએ કે જે રીતે કોઈ પણ સાંસદ હોય, કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ મંત્રીશ્રી હોય, એમના જે રીતે કામ કરવાની પેટર્ન જે હોય છે, એમને જે રીતે ગવર્મેન્ટની ફેસિલિટીઝ મળતી હોય છે અને બધી જ રીતે એમને ફેસિલિટી, સુવિધા સરકાર પૂરી પાડતી હોય છે। અમુક લોકો એ મહત્વાકાંક્ષાથી રાજનીતિની અંદર યુવાનોનો અત્યારે હાલ એટ્રેક્શન જોવા મળતું હોય। અમુક લોકો જે છે કે જે પોલિટિકલ પાર્ટી જે અત્યારે હાલ રૂલિંગ પાર્ટી હોય કે ઓપોઝિશન પાર્ટી હોય, એ પાર્ટીની અંદર જે યુથ પાંખ હોય છે કે યુવા પાંખ હોય છે એની અંદર એ જોડાઈને સ્પેસિફિકલી યુથને કનેક્ટ કરીને અલગ અલગ એમનો વ્યાપ વધારવા માટે કે એમની ઓળખાણ વધારવા માટે અથવા એમનું પોતાનો સેલ્ફ ગ્રોથ, ડેવલપમેન્ટ માટે એ લોકો યુવા રાજનીતિની અંદર જોડાતા હોય છે। અને થર્ડ ફેક્ટર એવું હોય છે કે જે ખરેખર આના પ્રત્યે નોલેજેબલ છે, આની પાછળ બેકગ્રાઉન્ડથી લઈ અત્યારની પરિસ્થિતિ લઈને આવનારા ભવિષ્યની અંદર શું આપણે
અંદર બદલાવ લાવી શકીએ એ રીતે અત્યારે આપણે જોઈએ તો ઘણા મંત્રીઓ પણ છે કે જે યુવા છે, ઘણા સાંસદ છે ઇન્ડિયાના એ પણ યુવા છે, અને અત્યારની હાલ ગવર્મેન્ટે યુવાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. એ જોઈને વિશેષ જે છેલ્લા 3-4 વર્ષથી ટ્રેન્ડ જે છે એટલે યુવા સ્પેશિયલી રાજનીતિની અંદર એન્ટ્રી લેવા માંગે છે. આમાં ડોક્ટર, યુવાઓ જે છે એ લોકો રાજનીતિ જે છે એને એક કારકિર્દી તરીકે કેવી રીતે વિકસી રહ્યા છે? જો એક વસ્તુ કહેવા જઈએ કે રાજનીતિની અંદર યુવાનો જે આવી રહ્યા છે, જો કોઈ મહત્વકાંક્ષા લઈને આવે છે, પોતાના માટેની મહત્વકાંક્ષા લઈને આવે છે, તો એ ક્યારેય રાજનીતિની અંદર ચાલતા નથી. આની અંદર અત્યારે હાલ આપણે વાતચીત કરવા જઈએ કે આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વાતચીત કરીએ કે ઘણા સંઘર્ષોની અંદરથી પસાર થયા છે. એ કાશ્મીરની અંદર ઝંડો લહેરાવવાનો હોય યુવા તરીકે, એમણે નરેન્દ્ર મોદી સાથે જઈને ત્યાં આગળ ઝંડો પણ કર્યો છે ઇન્ડિયાનો. પ્લસ અત્યારની જે ગુજરાતની રાજનીતિને જે બદલાવ આપ્યો છે અને જે અત્યારે 2 વર્ષથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમના કામને લઈને હોય, અને જે રીતે એક યુવા તરીકે એક શીખ લેવી હોય આપણે, તો એક આપણે ગુજરાતી તરીકે અને ગુજરાતમાં રહીને જો ચહેરો જે છે એ હર્ષભાઈ સંઘવીનો છે, અને એ રોલ મોડલ છે અત્યારના હાલના યુવા લોકો માટે રોલ મોડલ બન્યા છે. કારણ કે એમના જે કામ કરવાની પદ્ધતિ છે, એમના જે અવર્સ તમે જુઓ કન્ટિન્યુ સોશિયલ મીડિયા ઉપર એટલા એક્ટિવનેસથી બધી જ વસ્તુની જાણકારી માહિતી આપતા હોય છે. પ્લસ બીજી વસ્તુ એ છે કે એમની કામ કરવાની પેટર્ન કે એ જે રીતે નરેન્દ્ર મોદી અત્યારે દેશના વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે એ જ પૂરજોશથી કોઈ પણ જગ્યાએ બ્રેક લીધા વગર આટલા ટાઈમની અંદર મેં જોયું છે ત્યાં સુધીની અંદર મને એટલી આઈડિયા છે કે એમણે કદાચ આગળ ગૃહમંત્રી હતા અને અત્યારે નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ત્યાં સુધીમાં કદાચ એમણે રજા નહીં લીધી હોય, અને એમની પાસે આટલા બધા મંત્રાલયોની જવાબદારી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી પ્લસ ગૃહમંત્રીની જવાબદારી જે બખૂબીથી નિભાવી રહ્યા છે, એ યુવાઓ માટે એક પ્રેરણાદાયક છે કે એમના ઉપરથી અત્યારે હાલ ગુજરાતના યુવાનો શીખ લઈ રહ્યા છે. અને એક દેશની અંદર પણ એક ગુજરાત મોડલ તરીકેનું જે વિકસિત ભારત તરીકેનું જે વિઝન જે જોવાઈ રહ્યું છે, ગુજરાતને મોડલ તરીકે જોવાઈ રહ્યું છે, એની અંદર બહુ મોટો ફાળો છે. એટલે એમ કહેવા જોઈએ કે યુવાનો માટે રોલ મોડલ તરીકે હર્ષભાઈ સંઘવી છે અત્યારે. અચ્છા, હવે પૈસા અને પાવર વગર યુવાઓ માટે ચૂંટણી જીતવી કેટલી વાસ્તવિક છે, જણાવશો અમારા દર્શક મિત્રોને? પૈસા અને પાવર વગર પણ તમે ઘણા બધા ઉદાહરણ અત્યારે હાલ બંગાળનું ઇલેક્શન ગયું એની અંદર પણ જોઈ લો, ગુજરાતના ઇલેક્શનની અંદર પણ તમે જોઈ લો, અને અત્યાર સુધીના થઈ ગયેલા વિધાનસભાથી લઈ લોકસભાના ઇલેક્શનની અંદર તમે જો નજર નાખવા જાઓ તો આપણને એટલા ઘણા ખરા નેતાઓથી લઈ સમાજ સેવકથી લઈ અને અત્યારે કોર્પોરેટર હોય કે જિલ્લા પંચાયતમાં હોય, તમામ જગ્યા ઉપર આપણને અત્યારે હાલ એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે અલગ અલગ પાર્ટીઓ દ્વારા કે અમે તમારા માન પ્રતિષ્ઠાને જોઈને કોઈને ટિકિટ આપતા નથી, તમારી કાર્યશૈલીને જોઈને અમે ટિકિટ આપી રહ્યા છે. અને ઘણા બધા લોકો આ વખત 2026ના ઇલેક્શનની અંદર તમે જોયું હશે, અને ઘણા બધા ન્યૂઝ મીડિયા વાળાએ પ્રસારિત પણ કરેલું છે કે ચાની લારી વાળા હોય, કોઈ પણ ઓફિસની અંદર કામ કરવા વાળા હોય, રોડ ઉપર શાકભાજી વેચવા વાળા હોય કે છૂટક મજૂરી કરતા લોકોને પણ પાર્ટીઓએ ટિકિટ આપી છે. એટલે યુવાનો માટે એક વસ્તુ સંદેશ આપવા માંગીશ આપના માધ્યમથી સ્પેશિયલી કે કોઈ પૈસા કે પ્રતિષ્ઠા મહત્વની નથી હોતી કે આજે મારી પાસે આટલા પૈસા છે તો મને ટિકિટ મળશે, એ નથી હોતું હવે. અને તમે એ પણ એક જોયું હશે કે કોઈ પણ પોલિટિક્સ પાર્ટી કે બેકગ્રાઉન્ડ ધરાયા વગર પણ જ્યારે અપક્ષ ઉમેદવાર, યુવા અપક્ષ ઉમેદવાર પણ જ્યારે ઇલેક્શન લડતો હોય છે ત્યારે એમની જે કામ કરવાની પેટર્ન, કામ કરી ચૂકેલા છે એમના વિસ્તારની અંદર ને જનતા પ્રત્યેનો કેટલો એમને પ્રેમ છે એ ઉપરથી એ લોકો કોઈ પણ જાતના પક્ષ વગર પણ એ લોકો ઇલેક્શન જીતી જતા હોય છે. એટલે આપના માધ્યમથી આજે યુવાઓને એક પણ એ મેસેજ આપવા માંગુ છું કે કોઈ પણ જગ્યા ઉપર એવું નથી કે માત્ર ખાલી પૈસા હશે કે પૈસાના કારણે અથવા તમારી ઓળખાણ કે લાગવગના કારણે જો તમે રાજનીતિની અંદર આવો છો તો તમને ટિકિટ મળશે કે તમે જીતી શકશો. એ જે લોકોની માનસિકતા છે એ બદલવી જરૂરી છે અત્યારે. ડોક્ટર, આ જે ડાયનેસ્ટી પોલિટિક્સ છે એ કેવી રીતે જોવામાં આવે છે? યુવા લીડર્સ માટે ડાયનેસ્ટી પોલિટિક્સ અવરોધ છે કે પછી એક અવસર?
ડાયનેસ્ટી પોલિટિક્સની વાતચીત કરવા જઈએ આપણે તો આની અંદર એ રીતેની છે કે મારે જો એ વસ્તુને કઈ રીતે હું લઉં છું, હું આજે પોલિટિક્સને મારા મગજની અંદર કઈ રીતે ફિટ કરેલું છે કે ખાલી મેં મારી માન પ્રતિષ્ઠા સોશિયલ મીડિયા ઉપર મારો ચહેરો બહાર લાવવા માટે અથવા કોઈ પણ જગ્યા ઉપર હું મારી સારી લાગવગ ધરાવું છું અથવા હું સારો રાજનેતા છું, જો મારે એવી છાપ ઊભી કરવી છે તો હું એ દિશાની અંદર જઈશ. આજે ખરેખર મારે ગ્રાઉન્ડ વર્ક કરવું છે અને ગ્રાઉન્ડ ફીલથી મારું બેકગ્રાઉન્ડ બનાવવું છે. બેકગ્રાઉન્ડ બનાવ્યા પછી હું કોઈ પણ પાર્ટી પાસે મારું કામ લઈને જઉં છું અથવા જનતાનું કામ લઈને જઉં છું અને જનતા મને એ કામ કર્યા પછી જે આશીર્વાદ આપે છે અને એ લોકોના કામ થકી જે તમને તમારા વિસ્તાર હોય કે તમારા કોઈ પણ એરિયાની અંદર તમને જે પ્રતિષ્ઠા મળે છે એ થકી રાજકારણની અંદર કોઈ પણ પક્ષ પણ એ બહુ નોટિસ કરતું હોય છે અને પબ્લિક પણ એ નોટિસ કરતી હોય છે. એટલે કોઈ પક્ષનો સિમ્બોલ થી મને ટિકિટ મળવાથી જો હું જીતીશ એ પોસિબલ નથી. એક યુવા હોય તો પણ, પરંતુ એક યુવા એ પોતાના કામ લઈને લોકોની વચ્ચે જશે અને કામ બતાવીને જો યુવા રાજનીતિની અંદર પ્રવેશ કરશે તો ક્યાંક પબ્લિક એને એક્સેપ્ટ કરવા તૈયાર થઈ જશે. ડોક્ટર, સોશિયલ મીડિયા કેટલો પ્રભાવ પાડે છે એક યુવા લીડર માટે? અત્યાર સુધીમાં જે રીતે યુવાનો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હતા, નતા રહેતા અને સોશિયલ મીડિયા થ્રુ ઘણા બધા ન્યૂઝ મેળવતા હતા, ઘણા બધા અત્યારે પોલિટિક્સ એક્ટિવિટી એની ઉપરથી આપણને ખબર પડતી હતી કે અત્યારે શું ચાલી રહ્યું છે. પરંતુ આ વખતે તમે 2026ના ઇલેક્શનની અંદરની વાતચીત કરવા જાઓ અને આ વસ્તુ જો કદાચ નોટિસ કરે તો પ્રધાનમંત્રીએ પણ આ જે ઇલેક્શનની અંદર જાહેરાત જે રીતેની હતી કે ઇન્ફ્લુએન્સર હશે કે સોશિયલ મીડિયા ઉપર જેના ફોલોવર્સ વધારે હશે, કે જે પ્રભાવશાળી વ્યક્તિ હશે, કે જેનો ફેસ લોકોની અંદર એક્ટિવનેસ વાળો હશે, એની ટિકિટને પ્રાધાન્ય પણ આપ્યું છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક આ વસ્તુની અંદર સાચા સાબિત પણ નીવડ્યા છે. એટલે અત્યારે હાલ સોશિયલ મીડિયા જમાનો એવો થઈ ગયો છે કે હવે ટીવી, પહેલા જે આપણે રોજ રાત્રે ટીવીની અંદર ન્યૂઝ જોતા હતા કે શું આખા દિવસની અપડેટ મળી, અત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ સ્ક્રોલ કરી એટલે તરત આપણને એ મિનિટના ન્યૂઝ મળી જતા હોય છે. લાઈવ ન્યૂઝ પણ અત્યારે હાલ આપણને સોશિયલ મીડિયા ઉપર બધું જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ થઈ ગયું છે. એટલે અત્યારે હાલ પ્રધાનમંત્રી એ પણ અત્યારે જે છેલ્લા એક અઠવાડિયાની અંદર એ પોતે ઇન્ફ્લુએન્સર હોય એ રીતે પ્રોપરલી આપણને ગાઈડ કરતા હોય અને એમને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા છે વિડીયો કે એ એમને પોતે કઈ રીતે આપણને સમજાવી રહ્યા છે. એટલે એક વસ્તુ અત્યારે યુવાનોને એક સંદેશ એ પણ આપી રહ્યા છે કે સોશિયલ મીડિયાનો જો તમે સારા કામ માટે ઉપયોગ કરો છો તો એ તમારા ફાયદા માટે છે. સોશિયલ મીડિયાનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો તમારા ઉપર ડિપેન્ડ છે. જો તમે સારી વસ્તુને લોકો સુધી લઈ જશો, કે તમે સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચવા માંગતા હોય અથવા સારી તમારી બાબતો જણાવવા માંગતા હોય અથવા તમે કોઈ પણની મદદ કરવા માંગતા હોય તો એક સોશિયલ મીડિયા અત્યારે બહુ સારો ઓપ્શન છે. પરંતુ તમે કઈ રીતે ઉપયોગ કરો છો સોશિયલ મીડિયાનો એ એના માટે બહુ જવાબદાર છે. યસ ડોક્ટર, હમણાં વાત કરીએ તો ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી જેમાં ઘણા ઇન્ફ્લુએન્સર્સ આગળ આવ્યા હતા અને ઘણા ઇન્ફ્લુએન્સર્સ અગ્રણીઓ જે છે એ જીત્યા પણ છે ચૂંટણી. તો હું તમને એ પૂછવા માંગીશ કે એ ઇન્ફ્લુએન્સર માટે કે પછી કોઈ લીડર માટે, કોઈ યુવા લીડર માટે સોશિયલ મીડિયા શક્તિ છે કે પછી ભ્રમ? મેં તમને આગળ પણ કીધું કે સોશિયલ મીડિયાનો મારે કઈ રીતે ઉપયોગ કરવો છે. આજે ઘણા ખરા એવા લોકો છે કે જેને પોતાની સોસાયટી કે પોતાના એરિયા વાળા પણ ઓળખતા નથી અને એ લોકો બેકગ્રાઉન્ડ એવું ધરાવે છે કે એમની પાસે નથી પૈસા કે નથી કોઈ એવા સેટઅપ, પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણા બધા લોકોને જોયા છે કે એ લોકો ખૂબ આગળ પહોંચ્યા છે, પ્રગતિ પણ કરી છે. અને 2026ની અંદર જે તમને આગળ પણ જણાવ્યું કે 2026ની અંદર એવા ઘણા બધા ચહેરાઓ છે આપણી સામે કે જે લોકો સોશિયલ મીડિયા થ્રુ આગળ આવ્યા, એમણે પોતાનો પ્રચાર પ્રસાર કર્યો અને એમને સોશિયલ મીડિયાના જે રીતે એમનો ફોલોવર્સ હોય અથવા એમની પ્રતિષ્ઠી જે એમની સોશિયલ મીડિયા પર દેખાડી હોય એના થ્રુ એમને ટિકિટ આપવામાં આવીને ક્યાંક વિજય પણ થયા છે. અને ઘણા બધા એવા બધા લોકો પણ છે કે જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે પરંતુ એ સોશિયલ મીડિયા પર ક્યાંક નેગેટિવિટી ફેલાવી રહ્યા હોય અથવા સોશિયલ મીડિયાનો મિસયુઝ કરી રહ્યા હોય, એના માટે પોલિટિક્સની અંદર ક્યાંય કોઈ એવું સ્થાન નથી. ડોક્ટર, આજના સમયમાં રાજનીતિમાં ઇમેજ પોલિટિક્સ વધુ ચાલે છે કે પછી વાસ્તવિક કામ? સૌથી પહેલી આની અંદર બે વસ્તુ હોય, પોલિટિક્સની અંદર બે વસ્તુ જોવામાં આવતી હોય કે સૌથી પહેલા કે તમારું પ્રતિનિધિત્વ કેવું છે તમારા એરિયાની અંદર. આજે એવું નથી કે માત્ર પૈસો મારી જોડે છે તો હું આજે એ પોતાના વિસ્તારની અંદર એક મેઇન વ્યક્તિ થઈ ગયો, મેઇન લીડર થઈ ગયો. આપણે ઘણા બધા એવા જોયા છે
કે ઘણા બધા પૈસાવાળા વ્યક્તિઓ જ્યારે પોલિટિક્સની અંદર ઉતરતા હોય છે, ઘણો બધો ખર્ચો કરતા હોય છે, છતાં પણ એ જીતી નથી શકતા. અને ક્યાંક એવો નબળો વ્યક્તિ હોય કે જે પોતાના કામ પ્રતિષ્ઠા અને પોતાના વિચારસરણીથી અને લોકો સુધી પહોંચેલો હોય, લોકોના કામ કરેલા હોય, અને લોકોના દિલની અંદર હોય કે ના, આ વ્યક્તિ મારા માટે ખરેખર યોગ્ય છે, અથવા મારું કંઈ પણ કામ લઈને જઈશ, આ વ્યક્તિ થ્રુ મારું કામ સારી રીતે નીકળશે. એટલે એક વસ્તુ એ કહેવા જઈએ કે માત્ર મારી પાસે ઇમેજ છે અને હું પોલિટિક્સની અંદર એન્ટ્રી લઈને હું જીતી જઈશ, એ શક્ય નથી. કે મારી પાસે માત્ર એક સોશિયલ મીડિયા છે અને એના પ્લેટફોર્મ થ્રુ હું જીતી જઈશ, એ પણ શક્ય નથી. પોલિટિક્સની અંદર આવવા માટે તમારે સામ દામ દંડ ભેદથી કામગીરી આપવી પડે. તમારે સ્પેશિયલી તમારે જે પક્ષ માટે હોય એના માટે વફાદાર રહેવું પડે. તમે અપક્ષથી લડવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે ગ્રાઉન્ડ વર્કથી લોકોની કનેક્ટિવિટી વધારવી પડે. આવા ઘણા બધા મુદ્દા છે કે જે પોલિટિક્સમાં આવતા પહેલા તમારે એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું પડે. લોકોની વાસ્તવિકતા શું છે, લોકોના રિયાલિટી શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, અને લોકોને તમે કઈ રીતે કન્વિન્સ કરી શકો છો પોતાની હેલ્પ, અને એ લોકો માટે કઈ રીતે તમે હેલ્પફુલ બની શકો છો. આ બધા ફેક્ટર એટલા ઇમ્પોર્ટન્સ છે કે જો તમે આની અંદરથી પાસ થઈને બહાર નીકળો છો તો તમે સાચા રાજનેતા તરીકે બહાર નીકળી શકો છો. ડોક્ટર, શું રાજકીય પાર્ટીઓ યુવાનોના રિયલ ઇશ્યુઝ પર પ્રતિનિધિત્વ આપે છે? જેમ કે સ્ટાર્ટઅપ્સ છે, રોજગાર છે, શિક્ષણ છે, આ બધી વસ્તુઓ જે રિયલ ઇશ્યુઝ છે એને લઈને રાજકીય પાર્ટીઓ યુવાનોને પ્રતિનિધિત્વ આપે છે કે નહીં, પ્રાયોરિટી આપે છે કે નહીં? પ્રાયોરિટીની અંદર મેં જે રીતે જણાવ્યું કે તમારી એક તો પહેલા ઇમેજ પ્રોપરલી હોવી જોઈએ. આજે ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ છે અને ઘણા બધા રાજનેતાઓ, યુવા રાજનેતાઓ થઈ ગયા છે આપણા દેશની અંદર. અત્યારે હાલ તમે સાંસદ સભ્યની અંદર જોવા જાઓ તો ચિરાગ પાસવાનથી લઈ રાઘવ ચડ્ડાથી લઈ ઘણા બધા યુવા નેતાઓ, ચહેરાઓ છે આપણી સામે કે જે લોકો એક ઉદાહરણરૂપ બની રહેતા હોય છે આપણા માટે. એક રોલ મોડલ તરીકે આપણે એમને જોતા હોઈએ છીએ કે એ લોકો કઈ પરિસ્થિતિમાં હતા, કયા બેઝ ઉપરથી એ લોકો રાજનીતિની અંદર એન્ટર થાય છે, રાજનીતિની એન્ટર થયા પછી એ લોકો દેશને સમર્પિત કેટલા હોય છે. આ બહુ જરૂરી છે. ખાલી ને ખાલી માત્ર મોટું સ્ટાર્ટઅપ હોય કે મોટું બેકગ્રાઉન્ડ ધરાવતા હોય એવા લોકો રાજનીતિમાં એન્ટ્રી લઈ લેવી, અથવા રાજનીતિની અંદર મારો આ હોદ્દો છે તો હું આવતા વર્ષે ટિકિટ લઈ લઈશ, એ હવે પહેલા બધી વસ્તુ જોવામાં આવતી હતી, કેમ કે એ સ્ટાન્ડર્ડ વાઇઝ નક્કી થતા હતા અને પાર્ટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ નક્કી થતા હતા. પરંતુ હવેની પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. પહેલા રાજનીતિની અંદર એવા લોકો હતા કે જે રાજનીતિને પૂરી ડીપલી જાણતા હતા કે મારે શું કરીશ તો જેથી કરી હું પાર્ટી માટે એટલો વફાદાર રહીશ, અને પાર્ટી માટે વફાદાર રહીને કામ કરીશ તો મને પાર્ટી સામેથી ટિકિટ આપવા માટે આવશે. અત્યારે હાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જેટલા પણ લોકો રાજનીતિની અંદર જોડાય છે, કંઈક ને કંઈક નાના મોટી મહદઅંતે એમની ટોટલી એક્સપેક્ટેશન એ રીતે હોય છે કે હું આની અંદરથી કંઈક બનું, હું આની અંદરથી કંઈક મેળવું, અને ત્રીજો સ્ટેજ એવો હોય છે કે હું આમાંથી કંઈક બનીને કોઈકને કંઈક આપું. એટલે અલગ અલગ ફેઝની અંદર અલગ અલગ વિચારધારાવાળા લોકો અત્યારે હાલ આપણા વચ્ચે ઉપસ્થિત હોય છે, અને એ લોકો રાજનીતિની અંદર એન્ટ્રી લઈ ચૂકેલા છે. ને ઘણા બધા મેં આ વર્ષે 2024 આમ તો 2024 જે ઇલેક્શનના ફેઝિસ જોતો આવ્યો છું એ મુજબ યુવાનો બહુ એટ્રેક્ટિવ થયા છે રાજનીતિ માટે, સ્પેશિયલી કે રાજનીતિને ડીપલી એ લોકો જાણતા થયા છે, એ લોકોને નોલેજેબલ થયા છે. અને આનો એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે જેટલા ડીપલી યુવાનો રાજનીતિની અંદર આવશે તો સ્થાનિક પ્રશ્નોને બહાર લાવવા માટે બહુ મદદગાર રહેશે, જેથી કરી અત્યારના જે રૂલિંગ નેતાઓ હશે કે રૂલિંગ પાર્ટીઓ હશે તો એમને કામ કરવા માટે મજબૂર કરશે. એ પણ આપણને જોવા મળ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ઘણા બધા અત્યારે હાલ યુવાનોને પ્રશ્ન પૂછવા જઈએ છીએ તો યુવાનો એ પોતાના વિસ્તારની અંદર હવે પડતી તકલીફો જે બહાર ખુલીને આવીને બોલી શકે છે, જે પહેલા આજથી 5 વર્ષ પહેલા આ વસ્તુ પોસિબલ નથી કે કોઈ બહાર આવીને આપણને, કેમ કે એ લોકોને એટલો ઇન્ટરેસ્ટ નહોતો. પણ અત્યારે હાલ જે છે એ યુવાનોને રાજનીતિ પ્રત્યેનો એટલો ઇન્ટરેસ્ટ જાગ્યો છે કે જે પોતાના વિસ્તારથી લઈને પોતાના હક અધિકારો માટે લડવા માટે બહાર આવે છે, અને રાજનીતિથી એ કઈ રીતે સોલ્વ થઈ શકે એના માટે પણ એ લોકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે આપણને. ડોક્ટર, અત્યારના સમયમાં યુવાનોને રાજકીય રીતે કેવી રીતે વિકસાઈ શકાય? જો અત્યારે હાલ કોઈ પણ યુવાનને આજે એક એક્ઝામ્પલ લઈએ કે આજે મારે રાજનીતિની અંદર એન્ટ્રી લેવી છે તો સૌથી પહેલા તો મારે રાજનીતિને જાણવી પડશે, ઊંડાઈપૂર્વક જાણવી પડશે. મારે ઇતિહાસના ચોપડા લઈને બેસવું પડશે કે કયા ફેઝની અંદરથી કઈ રીતે અત્યારે હાલ આપણે 2026 સુધી પહોંચી શક્યા છે.
એ પરિસ્થિતિઓની અંદર દરેક આપણે સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલથી મહેનત ચાલુ કરવી પડે તમારે, કે સૌથી પહેલા તમે ગામના સભ્યને પૂછો, ગામના સરપંચને પૂછો, તાલુકા પંચાયતના સદસ્યને મળો, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, પછી તમે શહેરની અંદર આવો તો કોર્પોરેટર છે, કોર્પોરેટર પછી ધારાસભ્ય પછી સાંસદ સભ્ય, અને સાંસદ સભ્ય પછી આપણે આગળ જોવા જઈએ તો સેન્ટ્રલ કેન્દ્રીય મંત્રીઓ જે છે એ અલગ અલગ રાજનીતિના સ્ટેજ હોય છે. સૌથી પહેલા તમારે બેઝિક રાજનીતિ સમજવી અને શીખવી જરૂરી હોય છે. જો તમને બેઝિક રાજનીતિ જ ખબર નથી અને મને આજે એવી એક્સપેક્ટેશન હોય કે પેલા ધારાસભ્ય જાય છે તો હું ધારાસભ્ય બનું, એ પોસિબલ નથી. કારણ કે તમે એ લેવલ સુધી પહોંચવા માટે તમને નીચેની પરિસ્થિતિઓની વાકેફ હોવા જોઈએ કે કઈ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, કેવી તકલીફ હોય છે, કઈ રીતે સોલ્વ થઈ શકે છે, અને લોકોએ અત્યાર સુધી કેટલું એના પાછળ બલિદાન આપ્યું છે. એ વસ્તુની જો તમને જાણ હશે તો એક સાચા રાજનેતા તરીકે તમારો બહાર આવવા માટે તમને જે ફેઝની અંદરથી પસાર થશો તો તમને ક્યાંક એ લોકો માટે કામ કરવા માટેની પ્રેરણા મળશે, જો એક સાચા રાજનેતા બનવું હોય તો. બાકી જો મારે ખાલી નામ માટે, પ્રતિષ્ઠા માટે, પદ માટે કરવું હોય તો ઘણા બધા રસ્તાઓ અત્યારે લોકો અપનાઈ રહ્યા છે અને ઘણા બધા એની અંદર સક્સેસ પણ જતા હોય છે. પણ જો તમે ખરેખર એક રાજનીતિ અને રાજનેતા તરીકે બહાર આવવા માંગો છો તો તમારે ગ્રાઉન્ડ વર્ક પહેલા કરવું પડશે. ગ્રાઉન્ડ વર્કની પહેલે ટોટલી ફિલ્ડ વર્ક, જે આપણે વાતચીત કરીએ કે આપણા વડાપ્રધાન જે છે એ સૌથી પહેલા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા તરીકે રહ્યા છે, RSSના કાર્યકર્તા તરીકે રહ્યા છે, અને પોતે ગ્રાઉન્ડની રિયાલિટી જોયેલી છે કે દેશને કઈ રીતે વિકસતો એમણે જોયો છે. અને એ ફેઝની અંદરથી બહાર આવ્યા છે ત્યારે એ ગુજરાતની અંદરની પરિસ્થિતિની અંદર ત્યારે એ તાત્કાલિક મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી એમણે ગુજરાતને જે ડેવલપિંગ કર્યા પછી અત્યારે હાલના વડાપ્રધાન છે. અને જે અત્યારે આપણે છેલ્લા સતત 10-12 વર્ષથી જે જોઈ રહ્યા છે કે જે એમની વર્ક કરવાની પેટર્ન હોય, વર્ક કરવા માટે એ કેટલા ડેડિકેટેડ હોય, અને એમની પાછળની બેક ટીમ જે વર્ક કરી રહી છે અને જે રીતે અત્યારે યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે, એ આપણે એમને એક રોલ મોડેલ તરીકે જોઈ શકીએ કે એમની જે કામ કરવાની પદ્ધતિ, કામ કરવાની પેટર્ન જે છે એ કઈ રીતેની રહી છે. જો તમે આનું ડીપલી એનાલિસિસ કરો છો અને રાજનીતિમાં પ્રવેશ કરો તો 100% તમે આની અંદર સક્સેસ જાઓ છો. ડોક્ટર, શું યુવાનો દેશની નીતિ બનાવવામાં પૂરતો અવાજ ઉઠાવી શકે છે? અત્યારે આપણે તમે જે સાંસદ સત્ર હોય છે એની અંદર તમે જો લોકસભાનું સત્ર હોય, વિધાનસભાનું સત્ર હોય, દરેક જગ્યા ઉપર અત્યારે હાલ યુવાનો એના માટે અવાજ ઉઠાવી રહ્યા છે. અને બજેટની અંદર પણ યુવાનો માટે સ્પેશિયલી પ્રાવિધાન આપવામાં આવ્યું છે કે અત્યારે આપણે દિલ્હીની અંદર જોઈએ તો યુવા સાંસદ યોજાય છે, યુવા સંવાદ યોજાય છે, કે જે સ્પેશિયલી અલગ અલગ રાજ્યોમાંથી યુવાઓને સિલેક્ટ કરવામાં આવે છે કે જે લોકો સ્પેશિયલી રાજનીતિને જાણે, એ લોકોને સ્પેશિયલી એક આખું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે કઈ રીતે એ લોકો સ્પેશિયલી આની અંદર એન્ટ્રી લઈ શકે, એમનું કામ શું હશે, એ લોકો અત્યારે હાલ દેશના નેતાઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, આ બધા પેટર્ન જે છે એ અત્યારે આપણે ભારત સરકાર જે છે દર વર્ષે એક યુવા સાંસદ જોઈ લો, યુવા સંવાદ જોઈ લો, અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ એ લોકોએ ટીમ બનાવી છે યુવાઓની, અને યુવાનોને કઈ રીતે ટ્રેન કરવા એના માટેના દરેક પ્લેટફોર્મ એ લોકો પૂરા પાડી રહ્યા છે. અને ઘણા બધા લોકો આનો લાભ ઉઠાવી રહ્યા છે આખા ભારતમાંથી. ડોક્ટર, વન નેશન વન ઇલેક્શન યુવાઓ પર શું અસર કરી રહ્યું છે? વન નેશન વન ઇલેક્શન જે મુદ્દો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો મુદ્દો છે. એક યુવા તરીકે જોવા જઈએ તો આમ જે રીતની પોલિસી અત્યારે જોઈ રહી ભારત સરકારની, તો એ બહુ સાચી નીવડે એવી છે. પરંતુ એ આપણા દેશની અંદર જ્યારે કોઈ પણ વસ્તુને ગ્રાઉન્ડ ઉપર ઉતારી અને એની ગ્રાઉન્ડ ઉપર વર્ક કરવાની પેટર્ન જોઈએ તો આના માટે ઘણો બધો ટાઈમ લાગી જશે. કારણ કે એક જ વખતની અંદર દરેક રાજ્યની અંદર દરેક જગ્યા ઉપર ઇલેક્શન કરાવવા, એના માટે પહેલા તો લોકોને પ્રિપેર કરવા પડશે, એના માટે એક પેટર્ન નક્કી કરવી પડશે, એના માટેની અલગ જે બેકએન્ડ ટીમ હોય છે. એટલે આપણા દેશની અંદર વન નેશન વન ઇલેક્શન એ બહુ સારી વસ્તુ છે કે જે આપણો જ પૈસો, આપણા જ ટેક્સના પૈસો જે અત્યારે હાલ ઇલેક્શન પાછળ જે વપરાતો હોય છે, અલગ અલગ રાજ્યો હોય કે અલગ અલગ લોકસભા, વિધાનસભા, બધાના ઇલેક્શન માટે જે પૈસાનો અલગ અલગ ઉપયોગ થતો હોય છે, એ એક જ વખતની અંદર બધા જ ઇલેક્શન કન્ડક્ટ થશે અને બધાના રિઝલ્ટ આવશે. પણ અત્યારે મને જે રીતે વન નેશન વન ઇલેક્શન વિશેનો માહિતી મેં મેળવી છે એ મુજબ ગુજરાત, ભારત અને આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે એ ક્યાંક અત્યારે થોડું અઘરું લાગી રહ્યું છે. પરંતુ એની ક્યાંક પ્રોપરલી ગાઈડલાઈન બહાર પડે અને એની ઇમ્પ્લાન્ટ કરવાની અંદર પોઝિશન આવે તો મારા ખ્યાલથી 5-10 વર્ષ હજુ લાગી જાય એની અંદર. ડોક્ટર, યુવાનોને અંતે આપ શું મેસેજ આપવા ઈચ્છો છો?
આપના માધ્યમથી એક જ યુવાનોને મેસેજ આપવા માંગીએ છીએ કે જે રીતે આજે આપણે સ્પેશિયલી યુવાનો માટે આ કાર્યક્રમ કરેલો છે અને યુવાનોને એક મેસેજ પહોંચાડવો હોય તો જો એક સાચા રાજનેતા તરીકે અને યુવા રાજનીતિની અંદર પ્રવેશ કરવા માંગતા ઈચ્છુ લોકોને પહેલા તો મેઇન વસ્તુ છે કે તમારું બેકગ્રાઉન્ડ સાફ હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. પ્લસ બીજી વસ્તુ એ છે કે તમારું ગ્રાઉન્ડ વર્ક, તમે દરેક લોકોને એવું નથી હોતી કે એમના પોતાના પૂર્વજો બાપ દાદાઓ જે હોય છે એ લોકો પોલિટિક્સની અંદર હોય તો જ હું પોલિટિક્સની અંદર આવી શકું. એ હવે પહેલા આ બધી વસ્તુ હતું. અત્યારે હાલ પોતે વ્યક્તિ જે છે પોતાનો ચહેરો બહાર લાવી શકે છે. એના માટે ઘણા બધા માધ્યમ છે કે જેના થકી એ પોતાનો ફેસ બહાર લાવી શકે છે અને એ વર્કઆઉટ કર્યા પછી પોતે ગ્રાઉન્ડની અંદર જઈ લોકોની સમસ્યા સાંભળી, લોકોની સમસ્યા સોલ્વ કરી અને રાજનીતિની અંદર જો પ્રવેશ મેળવવા ઈચ્છતા લોકો જે હોય તેમને ગ્રાઉન્ડથી વર્ક ચાલુ કરવું પડશે તો તમે તમારી રાજનૈતિક કારકિર્દી જે છે શરૂઆત કરી શકશો. શરૂઆતમાં ખરેખર બહુ સ્ટ્રગલ છે, બહુ સંઘર્ષ છે, પરંતુ એ સંઘર્ષ અને સ્ટ્રગલને જો તમે સહન કરીને આગળ નીકળી ગયા તો એની અંદર સક્સેસનો માર્ગ છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈએ કે પરિસ્થિતિની અંદર રાજનીતિની અંદર બે વસ્તુઓ છે કે એક નોલેજેબલ પર્સન જોઈએ કે જે રાજનીતિની કૂટનીતિથી જાણતા હોય, રાજનીતિને પ્રોપરલી બેકગ્રાઉન્ડ પ્રોપરલી એનું જાણતા હોય, પોતાના એરિયા વિશે જાણતા હોય અને કઈ રીતે આ સીટ ઉપર જીતી શકાશે, કયા સમાજનું પ્રભુત્વ છે, કેટલી વસ્તી ધરાવે છે, કેટલા વોટિંગ આટલા વર્ષોમાં થયું છે, આ બધું નોલેજેબલ પર્સન પણ હોય છે. અને બીજા છે કે નવા ટ્રેન થઈ રહ્યા છે. અત્યારે હાલ આપણે વિધાનસભામાં જોઈએ કે લોકસભાની અંદર જોઈએ તો ઘણા બધા યુવાનો અવેલેબલ છે, પણ સાથે સાથે 70% સંખ્યાની અંદર બી જોવા જઈએ તો એ લોકો રાજનીતિની અંદર એમના પગ ઘસી નાખે એવું કહીએ કે 25 વર્ષ, 30 વર્ષ કે 40 વર્ષથી રાજનીતિ સાથે સંકળાયેલા છે એવા ઘણા બધા મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ કે જે ઘણા બધા એજેડ છે અને એ લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવે છે કારણ કે એ લોકોએ રાજનીતિને બહુ ઊંડેથી જોયેલી છે. યુવાનોને પ્રાતિનિધિત્વ આપવામાં આવે છે, પરંતુ એ લોકોને અત્યારે હાલ જે છે એ એમના માર્ગ ખુલ્લા મુકાયા છે, પણ હજુ એ લિમિટેશનમાં એ સ્ક્વેરની અંદર નથી મૂકવામાં કે જેમને ખુલ્લું એમને પોતાનું સ્વતંત્ર રીતે ક્યાંય કે એ પોતે આગળ વધી શકે. પરંતુ એ રીતે અત્યારે હાલ રાજનીતિની અંદર માર્ગ છે કે પોતાનું બેકગ્રાઉન્ડ બનાવી શકે છે. અને તમામ યુવાઓને સ્પેશિયલી હું કહેવા માંગીશ આપના માધ્યમથી કે જો રાજનીતિમાં યુવા ચહેરા તરીકે અત્યારે હાલ આપણે ગુજરાતની જનતા જે છે એ સ્પેશિયલી હર્ષભાઈ સંઘવીને જોવે છે. એ ખરેખર એ નરેન્દ્રભાઈ મોદીનું વર્ક કરવાની પેટર્ન જોઈ લો કે હર્ષભાઈ સંઘવીની વર્ક કરવાની પેટર્ન જોઈ લો, બંને સેમ છે. રાજનીતિ ફક્ત સત્તા સુધી મર્યાદિત નથી, એક જવાબદારીનું કામ છે અને દેશની સૌથી મોટી તાકાત છે યુવા વર્ગ. હવે જોવાનું એ રહ્યું કે એ લોકો ફક્ત ચર્ચા સુધી સીમિત રહે છે કે પછી આગળ આવીને દેશની દિશા બદલવાનું પણ કામ કરે છે. આ ખાસ સંવાદમાં અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર વિશાલ પટેલ. અને આવા જ કાર્યક્રમો જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.